આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટે મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર ખરીફ પાક સિઝન માટે પોષક તત્વો આધારિત સબસિડી દરને મંજૂરી આપી. મ્યાનમાર અને બેંકોકમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અનેકના મોતની આશંકા, ભારતે તમામ સહાય કરવાની ખાતરી આપી. ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9% વધારો થયો. અને આઈપીએલની મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ સોંપી. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદન વેગ આપવા માટે ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 17%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક દર સાથે 5 ગણો વધારો થયો છે, જ્યારે ઇલેક્ટ્રોનિક નિકાસમાં આ વર્ષોમાં 20%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરનો વધારો જોવા મળ્યો છે. Historic decision has been taken today. Complete electronic scheme manufacturing value chain में ये 22,919 करोड़ का पूरा पैकेज है and this will be over 6 years. बहुत सारे सेक्टर्स सर्व होंगे, इलेक्ट्रॉनिक्स, टेलीकॉम, कंज्यूमर, मेडिकल डिवाइसेस, ऑटोमोबाइल, पावर सेक्टर, और केवल इस स्कीम से डायरेक्टली एम्प्लॉयमेंट जनरेट होगा 91,600. મંત્રીમંડળે બિહારના કોસી મેચી ઇન્ટ્રા સ્ટેટ લિંક પ્રોજેક્ટને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ PMKSY EIBP હેઠળ સમાવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને પોષણક્ષમ સબસિડીવાળા અને વ્યાજબી ખાતરો સુનિશ્ચિત કરવા માટે ખરીફ 2025 માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી દરોને પણ મંજૂરી આપી છે. डीएपी का प्राइस 1350 रुपए पर 50 केजी बैग रहे, इसके लिए भारत सरकार 37,216 करोड़ रुपीस की सब्सिडी का भार सहन करेगी. इससे बहुत सारे करोड़ों किसानों को इसका बेनिफिट मिलेगा. इस खरीफ सीजन का एस्टिमेट है 180 लाख मेट्रिक टन का टोटल एस्टिमेटेड कंजम्पशन होगा इस खरीफ सीजन में, और 37,216 करोड़ का इसका सब्सिडी का बिल रहेगा. મંત્રીએ એ પણ માહિતી આપી કે સરકારે બિહારમાં 120.10 કિલોમીટર લંબાઈવાળા 4 લેન ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટના અરાહ સાસારામ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. ये वन ऑफ दोज रेयर प्रोजेक्ट्स जो बहुत सारे हाईवेज और बहुत सारे हाईवे सिस्टम्स को जोड़ता है. ये प्रोजेक्ट है पटना से आरा होते हुए सासाराम को जोड़ने वाला प्रोजेक्ट. 5 नेशनल हाईवेज और 4 स्टेट हाईवेज को ये जोड़ता है. दिस विल सिग्निफिकेंटली रिड्यूस कंजेशन, और जो बिहार के कंप्लीट इस एरिया में मूवमेंट पटना से लेके सासाराम तक कंप्लीट मूवमेंट इसका लोगों का बहुत इसमें बेनिफिट रहेगा. શ્રી વૈષ્ણવે કહ્યું કે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2% મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત મંજૂર કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષની 1 જાન્યુઆરીથી આ અમલમાં આવશે. આનાથી 48.66 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને લાભ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વર્ષે 1 માર્ચ સુધીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઈ છે. લોકસભામાં એક જવાબમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આશા કાર્યકર્તાઓ માટે 10 લાખથી વધુ આયુષ્માન કાર્ડ અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે 1 લાખથી વધુ આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા છે. રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભા હવે 1 એપ્રિલે સવારે 11 વાગે મળશે. ખાનગી સભ્યોની કાર્યવાહી અને ખાસ ઉલ્લેખપૂર્ણ કાર્ય કર્યા પછી અધ્યક્ષે બેઠકને દિવસભર માટે સ્થગિત કરી હતી. આ ઉપરાંત દિવસભરનું સૂચિબદ્ધ કામકાજ પૂર્ણ થતાં લોકસભાની કાર્યવાહી પણ 1 એપ્રિલ સવારના 11 વાગ્યા સુધી મોકૂફ રખાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
મ્યાનમારમાં આજે રિક્ટર સ્કેલ પર 7.7 અને 6.40ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ પછી ઘણા લોકો પોતાની મોતની આશંકા છે. આ પ્રચંડ ભૂકંપ જેનું કેન્દ્ર સગાઈંગ નજીક હતું તેના કારણે દેશના માંડલેમાં પુલ ધરાશાયી થયો હતો, જે કથિત રીતે ઈરાવદી નદી અને ઘણી ઇમારતોમાં તૂટી પડ્યો હતો. થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં લગભગ 900 કિલોમીટર દૂર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેને કારણે લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. ભૂકંપની અસરને કારણે અનેક ઇમારતોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. થાઈલેન્ડના પ્રધાનમંત્રી પેટોંગટાન સિનવાત્રાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડના નાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ભારત તમામ શક્ય સહાય આપવા તૈયાર છે અને વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની 2 દિવસીય મુલાકાતે જશે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા સચિવ જયદીપ મજુમદારે જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રીની થાઈલેન્ડની 3જી મુલાકાત હશે. પ્રધાનમંત્રી તેમના થાઈ સમકક્ષ પેન્ટોગટાન સિનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ અનેક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રે જણાવ્યું હતું કે બિમ્સ્ટેક સમિટ પછી પ્રધાનમંત્રી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાની યાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર અનેક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ સૂચનો સામાજિક સુખાકારી માટે સામૂહિક પ્રયાસની શક્તિને દર્શાવે છે. આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટોલ ફ્રી નંબર 1800117800ના માધ્યમથી નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકશે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2020 ક્રિકેટની 8મી મેચ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈમાં M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ચેન્નાઈની ટીમ ઋતુરાજ ગાયકવાડ અને બેંગલુરુની ટીમ રજત પાટીદારની સુકાની હેઠળ રમી રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 5.2 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9% વધારો થયો છે. આ વૃદ્ધિ સિમેન્ટ, ખાતરો, સ્ટીલ, વીજળી, કોલસો અને રિફાઇનરીના ઉત્પાદન સહિતના 8 મુખ્ય ક્ષેત્રોમાંથી 6માં થયેલા વધારાને કારણે થઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ ડેટા અનુસાર સિમેન્ટ ઉત્પાદનમાં 10.9%નો વધારો થયો છે. ખાતરોમાં 10.2%નો વધારો થયો છે. સ્ટીલ ઉત્પાદનમાં 5.6%નો વધારો થયો છે, તો વીજળીમાં 2.8%નો વધારો થયો છે અને કોલસાના ઉત્પાદનમાં 1.7%નો વધારો થયો છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતમાં સાયબર સુરક્ષા, શિક્ષણ અને તાલીમને વેગ આપવા ડિજિટલ પેમેન્ટમાં વૈશ્વિક અગ્રણી વિઝા સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારને કારણે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સાયબર સિક્યોરિટી લીડર્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓને ડિજિટલ છેતરપિંડી અને ઉભરતા સાયબર જોખમોનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ કૌશલ્યોથી સજ્જ કરશે. RRUના ગાંધીનગર કેમ્પસમાં RRUના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર બીમલ એન પટેલ અને વિઝા ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયાના ગ્રુપ કન્ટ્રી મેનેજર સંદીપ ઘોષની ઉપસ્થિતિમાં આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટે મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર ખરીફ પાક સિઝન માટે પોષક તત્વો આધારિત સબસિડી દરને મંજૂરી આપી. મ્યાનમાર અને બેંકોકમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અનેક મોતની આશંકા, ભારતે તમામ સહાય કરવાની ખાતરી આપી. ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9%નો વધારો થયો અને IPLની મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ સોંપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.